આપણી દુનિયા અજીબો ગરીબ રહસ્યનો પટારો છે। અહીં ઘણી એવી ઘટનાઓ પણ ઘટતી રહે છે કે જેને ઉકેલવી ક્યારેક તો મુશ્કેલ બની જાય છે। આજે અમે તમને એક એવા સૈનિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમના મૃત્યુના 49 વર્ષ પછી પણ તે સેનામાં ડ્યુટી આપે છે। જી હા, તમે માનો કે ના માનો પણ આ સત્ય છે। પૂર્વ સિક્કિમમાં પંજાબ રેજિમેન્ટના જવાન હરભજન સિંહની આત્મા ગત 49 વર્ષોથી સેવારત છે। તેમના ચમત્કારોના કારણે જ તેમની યાદમાં બાબા હરભજન સિંહ મંદિર પણ બનાવવામાં આવ્યું છે। બાબા હરભજન સિંહ મેમોરિયલ મંદિર જલેપલા દરે અને નાથુલા દરેની વચ્ચે સ્થિત છે અને એક લોકપ્રિય તીર્થ કેન્દ્ર છે જ્યાં દરરોજ સેંકડો શ્રદ્ધાળુઓ આવે છે અને માનતા માંગીને જાય છે। ત્યારે આવો જાણીએ બાબા હરભજન વિશે। સૈનિકોનું કહેવું છે કે હરભજન સિંહની આત્મા ચીન તરફથી થનાર જોખમ વિશે પહેલેથી જ તેમને જણાવી દે છે અને જો ભારતીય સૈનિકોને ચીનના સૈનિકોનું કોઈ પણ મુવમેન્ટ પસંદ ના આવે તો તેમના વિશે તે ચીનના સૈનિકોને પણ પહેલા જ જણાવી દેશે, જેથી વાત વધારે ના બગડે અને હળીમળીને વાતચીત કરીને તેનો ઉપાય નીકાળી શકાય। ભલે તમે આ વાતને સાચી માનો કે ના માનો, પણ ચીનના સૈનિકો પણ પોતે આ વાત પર વિશ્વાસ કરે છે। એટલા માટે જ ભારત અને ચીન વચ્ચે થનાર દરેક ફ્લેગ મીટિંગમાં હરભજન સિંહના નામની એક ખાલી ખુરશી પણ રાખવામાં આવે છે જેથી તે મીટિંગ અટેન્ડ કરી શકે। હરભજન સિંહનો જન્મ 30 ઓગસ્ટ 1946 ના રોજ જિલ્લો ગુજરાવાડા જે હાલમાં પાકિસ્તાનમાં છે ત્યાં થયો હતો। હરભજન સિંહ 24મી પંજાબ રેજિમેન્ટના જવાન હતા જે 1966માં આર્મીમાં જોડાયા હતા। માત્ર 2 વર્ષની નોકરી કરીને 1966માં એક અકસ્માતનો શિકાર થઈ ગયા હતા। તો ખરેખર એક દિવસ જ્યારે તે ખચ્ચર પર બેસીને નદી પાર કરી રહ્યા હતા તો ખચ્ચર સાથે નદીમાં વહી ગયા હતા। નદીમાં વહીને તેમની લાશ ખૂબ જ આગળ નીકળી ગઈ હતી। તો 2 દિવસની તપાસ પછી તેમની લાશ મળી ન આવતા તેમણે પોતાના એક સાથી સૈનિકના સપનામાં આવીને પોતાના શબની જગ્યા જણાવી, જે બાદ સવારે સૈનિકે બતાવેલી જગ્યા પર હરભજનના શબના અંતિમ સંસ્કાર કર્યા હતા। હરભજન સિંહના આ ચમત્કાર પછી સાથે સૈનિકોની તેમની આસ્થા વધી ગઈ અને તેમણે અનેક બંકરને એક મંદિરનું રૂપ આપ્યું। જોકે ત્યાર પછી તેમના ચમત્કાર વધવા લાગ્યા અને તે વિશાળ જનસમૂહની આસ્થાનું કેન્દ્ર થઈ ગયું। તો તેમના માટે એક નવા મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યું જે બાબા હરભજન સિંહ મંદિરના નામથી જાણીતું થયું છે। આ મંદિર ગંગટોકમાં જેપલા દરે અને નાથુલા દરેની વચ્ચે 13,000 ફૂટ ઊંચાઈ પર સ્થિત છે। જૂનું બંકરવાળું મંદિર તેનાથી 1,000 ફીટ વધારે ઊંચાઈ ઉપર રહેલું છે। મંદિરની અંદર બાબા હરભજન સિંહનો એક ફોટો અને તેમનો સામાન રાખવામાં આવ્યો છે। બાબા હરભજન સિંહે પોતાની મૃત્યુ પછી સતત પોતાની ડ્યુટી કરે છે અને તેના માટે તેમનો કાયદેસર પગાર પણ આપવામાં આવે છે। તેમની સેનામાં એક રેન્ક છે જે નિયમ અનુસાર તેનું પ્રમોશન પણ આપવામાં આવે છે। અહીં સુધી કે કેટલાક વર્ષો પહેલા 2 મહિનાની રજાઓમાં તેને ગામડે પણ મોકલવામાં આવ્યા હતા। તો ટ્રેન માટે ટ્રેનમાં સીટ પણ રિઝર્વ કરવામાં આવે છે અને 3 સૈનિકોની સાથે તેમનો બધો સામાન તેમના ગામમાં મોકલવામાં આવે છે તથા 2 મહિના પૂરા થયા બાદ પાછા સિક્કિમ લાવવામાં આવતા હતા। જે બાદ મહિના બાબા રજાઓ પર રહેતા હતા। દરમિયાન પૂરી બોર્ડર હાઈ એલર્ટ મોડ પર રહેતી હતી કેમ કે તે સમયે સૈનિકોને બાબાની મદદ મળી શકતી ન હતી, પરંતુ બાબાનું સિક્કિમથી જવાનું અને આવવાનું એક ધાર્મિક આયોજનનું રૂપ લઈ લેતા તેમાં મોટી સંખ્યામાં જનતા ભેગી થવા લાગી હતી। તો કેટલાક લોકો આ આયોજનને અંધવિશ્વાસને વધારો કરવાનું માનતા હતા, એટલા માટે તેમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો કેમ કે સેનામાં કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસનો નિષેધ હોય છે, એટલે સેનાએ બાબાને રજાઓ પર મોકલવાનું બંધ કરી દીધું હતું। હવે બાબા વર્ષના 12 મહિના ડ્યુટી પર રહે છે। તો મંદિરમાં બાબાનો એક રૂમ પણ છે જેમાં દરરોજ સફાઈ કરીને પથારી કરવામાં આવે છે અને બાબાની સેનાના વર્દી અને જૂતા પણ રાખવામાં આવે છે। કહે છે કે રોજ ફરીથી સફાઈ કર્યા પછી તેમના જૂતામાં કીચડ અને ચાદર પર કરચલીઓ જોવા મળે છે।